અમદાવાદના દરિયાપુર વોર્ડમાં ભાજપે પ્રચંડ રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। એમએલએ કૌશિકભાઈ જૈન મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પ્રચારમાં ઉતર્યા છે। વર્ષ 2022 પછી થયેલા વિકાસ કામો પ્રજા સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે। નવા આરસીસી રોડ અને ડ્રેનેજ લાઇનોના કામો ગણાવ્યા છે। હોસ્પિટલ અને કોમ્યુનિટી હોલના કામોની વિગતો પણ રજૂ કરી છે। હેરિટેજ દરવાજા અને અનુપમ શાળાના કામોને પણ પ્રાધાન્ય આપ્યું છે। સ્થાનિક લોકો દ્વારા ભાજપના ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। શીતલબેન પંચાલ, રિંકુબેન દાટણીયા મેદાનમાં ઉતર્યા છે। નરેશભાઈ પવાર અને ભૂપેન્દ્રભાઈ નાડિયાને ભાજપે ટિકિટ આપી છે। પ્રાથમિક સુવિધાઓના જોરે ભાજપે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે અમદાવાદના દરિયાપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પૂરજોરમાં પ્રચાર શરૂ કર્યો છે અને સૂત્ર આપ્યું છે કે અબ કી બાર ચારો ચાર, એટલે કે આ વખતે ક્યાંક પરિવર્તન થશે તેવું તેમનું માનવું છે અને તમામ દાવેદારો છે તે દરિયાપુરની અંદર પ્રચાર માટે તમામ લોકો નીકળી ચૂક્યા છે। અને ત્યારે આ વખતની જો વાત કરીએ તો વિકાસના જે કામો છે તે સમગ્ર શહેરની અંદર થયા છે, તે તમામ અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા છે તે થવાની છે। આપણી સાથે તમામ દાવેદારો છે, સાથે ધારાસભ્ય છે, તેમની સાથે પણ વાત કરીશું। કૌશિકભાઈ, આ વખતની જો વાત કરીએ તો શું કહેશો, કેવા પ્રકારનું માહોલ છે તે દરિયાપુરની અંદર જોવા મળી રહ્યો છે? આ ફેરી દરિયાપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના દરિયાપુર પરિવાર તરફથી જે રીતે વિકાસના કામો થયા છે અને જે રીતે કાર્યકર્તાઓ ફિલ્ડમાં ઉતર્યા છે, આ ફેરી આ વિસ્તારમાંથી પહેલી વાર કોંગ્રેસના સુપડા સાફ થવાના છે, નક્કી જ છે। અન્ય દાવેદારો છે, તેમની સાથે વાત। કોંગ્રેસ હતાશ થઈને જેવા તેવા નિવેદન કરી રહી છે, તેનું પરિણામ 28 તારીખના દિવસે આવશે અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કમળ દરિયાપુરમાં 20 વર્ષ પછી જીતશે। ચોક્કસથી 20 વર્ષ પછી જીતવાની વાત છે। મહિલા ઉમેદવાર છે ભાજપના, તેમની સાથે વાત કરીશું। બેન, ખાસ તો દરિયાપુરની અંદર કયા મુદ્દાઓને લઈને તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો? દરિયાપુરમાં હાલ અમે વિકાસના મુદ્દા અને કરેલા કામના મુદ્દા અને સરકારની યોજનાઓમાં લાભાર્થીઓ સાથે જઈ અને અમે એ મુદ્દા ઉપર જ લાભાર્થીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। પુરુષ ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। કયા મુખ્ય મુદ્દાઓ રહેશે, કારણ કે દરિયાપુરમાં ભાજપ છે તે વર્ષોથી નથી આવી, ત્યારે આ વખતે કયા મુદ્દાઓને આધારે જનતા ભાજપને વોટ કરશે? આ વખતે દરિયાપુર વોર્ડની અંદર પરિવર્તન એ નક્કી જ છે, પણ એમાં મુદ્દાઓમાં ખાસ તો ગટર, પાણી અને રોડનું કામ જે ભાજપ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈએ જે કર્યું છે એના આધારે પ્રજાનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને દરેક પ્રજામાં સારી રીતે અમને વોટ આપશે અને એ જ આશા સાથે અમે દરિયાપુર વોર્ડમાં ચારે ચાર કમળ લાવીશું। ચોક્કસથી તો જો વાત કરીએ તો દરિયાપુરની અંદર ચારે ચાર કમળ લાવવાની વાત છે તે થઈ રહી છે, પરંતુ સૌથી અલગ આ મહિલા છે કે સામાન્ય મહિલાને આ વોર્ડની અંદરથી ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ એમની પણ, તો તે અત્યાર સુધી ફૂટપાથ ઉપર બેસીને પોતાનો ધંધો કરતા હતા। તેમની સાથે વાત કરીશું। બેન, સામાન્ય ઘરમાંથી આવો છો, ફૂટપાથ પર બેસીને ધંધો કરતા હતા અત્યાર સુધી, ટિકિટ મળી છે, શું કહેશો તેને? ટિકિટ મળી છે તો માન્ય શ્રી ધારાસભ્યનો હું આભાર માનું છું। વિકાસના કામના માટે હું બહાર નીકળી છું। મધ્યમ વર્ગના છે, આયુષ્માન કાર્ડનો લાભ મળે છે, રેશન કાર્ડમાં અનાજનું મળે છે, શ્રમ કાર્ડ, એ બધાય કામો પણ ગટર, પાણીના, આરસીસીના કામોના વિકાસ થઈ રહ્યો છે ને અત્યારે અડધા પોળોના કામ પતી ગયા છે અને અડધા કામ બાકી છે। એ ચારે ચાર અમે ધારાસભ્યને ખાતરી આપી છીએ કે ચારે ચાર કોર્પોરેટર બની જઈએ તો વિકાસ જંગી બહુમતીથી કરીશું ને જીતાડીશું ને વિકાસનું કામ કરીશું। ચોક્કસથી તો આ વખતે આ સમગ્ર પ્રચાર છે તે આ તમામ ઉમેદવારોની સાથે ધારાસભ્ય દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે, તો ત્યારે તેને લઈને જે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ચારે ચાર જે સીટ છે તે આ વખતે દરિયાપુરની અંદર ક્યાંક પરિવર્તનનો માહોલ છે તે જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટીના સ્પષ્ટ જે તમામ દાવેદારો છે તેમનો ભવ્ય વિજય થશે તેવું માનવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।